આગળ સ્ટેજ પાસે પધારે અને વ્યાસપીઠ ઉપરથી આશીર્વચન દાદાના લેશે। મણિબેન કરંગિયા દ્વારા લિખિત મહારાષ્ટ્રના મોતીડા આવું એક પુસ્તક એને આગળ દાદાને અર્પણ કરેલું છે। પણ આજે વધુ એક પુસ્તક જેનું નામ છે મહિમાવંત ગિરનાર, આવું એક પુસ્તક મણિબેન કરંગિયા છે એ દાદાને અર્પણ કરવા માંગે છે। આ પુસ્તક છે ગુજરાત, મુંબઈ અને વિદેશમાં વસતા લગભગ 111 કવિઓ દ્વારા આ રચાયેલું પુસ્તક અને એમાં 151 કાવ્યોનો સંગ્રહ છે એવું મહિમાવંત ગિરનાર પુસ્તક મણિબેન કરંગિયા શાસ્ત્રીજીને અર્પણ કરવા માગે છે। તો આપણે જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવી લઈએ। બીજું એક પુસ્તક છે મહારાષ્ટ્રના મોતીડા। આ પુસ્તક મણિબેન પોતાએ લખેલું છે, અગાઉ એણે દાદાને અર્પણ કરેલું છે, પણ આજે બારડ પરિવારને અર્પણ કરવા માગે છે। તો બારડ પરિવારના કોઈ પણ બે બહેનો હોય એ સ્ટેજ ઉપર પધારી અને મણિબેનના હસ્તે મહારાષ્ટ્રના મોતીડા આ પુસ્તક મણિબેન કરંગિયા એક શિક્ષક છે અને ગીતો, લોકગીતો, કાવ્યો આવા પોતે ઘણા બધા કાવ્યો લખ્યા છે। તો એવું એક સરસ મજાનું પુસ્તક મહારાષ્ટ્રના મોતીડા, જે દ્વારકાની અંદર આપણે મહારાજ યોજાણો હતો એના વિશે લખેલું છે। એ મણિબેન કરંગિયા એક પુસ્તક શાસ્ત્રીજીને અને એક પુસ્તક બારડ પરિવારને અર્પણ કરી રહ્યા છે। આજે કૃષ્ણનો જન્મદિવસ આપણે એની ઝાંખી કરી। ટોપલાની અંદર વસુદેવ છે એ બાળકૃષ્ણને લઈને અહીંયા પ્રગટ થયા। આ ટોપલાને ગામડાની અંદર સુંડલો કહેવામાં આવે છે। 1-2 મિનિટની વાત કરી દઉં।